નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકાના બાલા હનુમાન પાસે નાહવા પડેલા યુવકમાંથી એક ડૂબેલા યુવકની લાશ મળી આવી. રાણુવાડા મેલડી માતા જવાના રસ્તે આવેલા બાલા હનુમાન ખાતે ગઈકાલે બે વિદ્યાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નાહવા ગયા હતા, જેમાં બંને યુવકો ડૂબવા લાગ્યા હતા. તેમાંથી એક વિદ્યાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો, જ્યારે બીજો વિદ્યાર્થી સુજલ પરમાર ગરકાવ થઈ ગયો હતો, જેની ગઈકાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી હતી, પરંતુ વિદ્યાર્થી મળ્યો ન હતો, જે આજ સવારથી ફરી શોધખોળ કરતા હાલ થોડીવાર પહેલા જ વિદ્યાર્થી સુજલ પરમારની લાશ મળી હતી. બંને વિદ્યાર્થીઓ બિરલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ઘટનાની જાણ થતાં મામલતદાર તથા પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિવારજનો દીકરાના મૃત્યુને લઈને શોકની લાગણી અનુભવી રહ્યા છે. માહિતી પ્રમાણે વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમની સતત કામગીરીની સફળ પ્રયત્નોથી આજે થોડીવાર પહેલા લાશ મળી આવી છે. પરિવારજનોમાં ખૂબ જ દુઃખની વેદના જોવા મળી હતી. રિપોર્ટર CK બારડ.